ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા સરની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે નગર સેવા સદનની કચેરીમાં બીએલઓ અને તેમના સહાયકોએ ધામો નાખી ગાદલા શેતરંજી પર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા સરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીમાં 11મી ડિસેમ્બરની સમય સીમાને હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આખું તંત્ર કામે લાગી ગયું છે. ભરૂચ નગર સેવા સદનની કચેરી ખાતે બીએલઓ અને તેમના સહાયકો જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ફોર્મ ઓનલાઈન કરવાનું કામ કરી રહ્યા છે. બીએલઓ અને સહાયકો ગાદલાઓ અને શેતરંજી પાથરીને એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરી રહ્યા છે. પાલિકાના સેક્રેટરી, ઉપપ્રમુખ, વિપક્ષ નેતા અને સભાખંડ સહિતની કચેરીમાં કર્મચારીઓ જમીન પર બેસીને કામગીરી કરી રહ્યા છે. એમ્યુરેશન ફોર્મને અપલોડ કરવાની કામગીરી દરમિયાન મતદારનું 2002ની મતદાર યાદીમાં નામને લઈ મુશ્કેલી નડી રહી છે. હાલના મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં મળી જાય તો એક ફોર્મ 7 થી 8 મિનિટમાં અપલોડ થઈ જાય છે, પણ જો નામ ન મળે તો વિલંબ થાય છે. એક કર્મચારી દિવસમાં સરેરાશ રોજના 100 જેટલા ફોર્મ અપલોડ કરે છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી થયેલ સરની કામગીરી પર નજર કરીએ તો કુલ 13,10,600 મતદારો પૈકી 13,08,077 એટલે કે 99.81% મતદારોના એન્યુમરેશન ફોર્મ ડિજિટાઇઝેશનની કામગીરી આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવી છે. 13,08,077 એટલે કે 99.81% મતદારો પૈકી અંદાજિત 10,92,359 એટલે કે 83.35% મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી અપલોડ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં મૃત્યુ પામેલ મતદારોની સંખ્યા અંદાજે 70,147 છે. મળી ન આવતા હોય તેવા ગેરહાજર મતદારોની સંખ્યા અંદાજિત 28,212 છે. આપણા જિલ્લામાં 9 તાલુકા છે. 9 તાલુકામાં આપણે 5 વિધાનસભા લાગે છે. કુલ આપણા 13,10,600 મતદારો છે. તે પૈકી આજના સ્થિતિએ 99.81% ફોર્મ્સ આપણે અપલોડ કરી દીધા છે સિસ્ટમમાં, જેનું કુલ સંખ્યા થાય છે 13,08,000. 10,92,000 લોકોએ પોતાના ફોર્મ પરત કર્યા છે. બીએલઓએ ઘરે ઘરે વિઝિટ કરીને 3 થી વધુ વિઝિટ કરી છે. બીએલઓએ પોતાના વિસ્તારમાં જે બી મતદારો છે એને, અને 2,15,000 લોકો એવા જણાઈ આવ્યા છે જે સ્થળ પર નથી, કા મૃત થઈ ગયા છે, કા પછી કોઈ અધર કારણોસર એના ફોર્મ પરત આવ્યા નથી. એટલે ઓલમોસ્ટ આપણા ત્યાં 99.81% કામગીરી પૂરી થઈ ગઈ છે. હવે જે છેલ્લે જે 2600 જેવા ફોર્મ જે હવે બાકી રહે છે એના માટે વહીવટીતંત્રે પૂરતા પ્રયત્ન કર્યા છે. આપણે 15 તારીખ, 16 તારીખ, 22 તારીખ, 23 તારીખ, 29 અને 30 આટલા દિવસે સ્પેશિયલ કેમ્પ્સ કર્યા હતા, લોકોને જાગૃત કર્યા હતા. હજુ બી કોઈ વ્યક્તિ હોય જે હજુ બી એનો ફોર્મ એને પોતાની જોડે રાખ્યું હોય તો એને જેટલી ખબર પડે એટલી વિગતો ભરીને બીએલઓની મદદથી ફોર્મ પરત કરી શકે છે. ભરૂચ જિલ્લામાં 3,40,000 ફોર્મ થોડાક અધૂરા ભરેલા અમને મળ્યા હતા. તે પૈકી અમે 2 લાખ જેવા મતદારોનું પોતે વિગતો ગોતી ઝુંબેશ સ્વરૂપે ભરીને અમે એ આંકડો 1,57,000 સુધી લઈ ગયા છે. એટલે આ નેક્સ્ટ ફેઝમાં ફક્ત ને ફક્ત 1,57,000 જે વ્યક્તિઓ છે જેને પોતાની 2002ની કોઈ વિગતો નથી આપી એને જ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. અને સતત એ પ્રક્રિયા ચાલુ છે કે અમને જો એનો ડેટા મળી જાય તો એને અમે બરાબર આ વસ્તુમાંથી એને બાકાત રાખીશું. હવે નમ્ર અપીલ છે કે ભાઈ જો 2 દિવસ બાકી છે, 10 તારીખ ને 11 તારીખ, એટલે જેટલા બી ભરૂચના વાસીઓ હોય જેને હજુ પોતાનું મતદારી ફોર્મ ગણતરી ફોર્મ જે પાછું ના આપ્યું હોય તો પાછું આપી દે, જેથી એમનું નામ ડ્રાફ્ટ યાદીમાં 16 તારીખે પ્રસિદ્ધ થઈ જાય. જો કોઈ બી વ્યક્તિ પોતાનો ફોર્મ પાછો સબમિટ કરશે નહીં તો એ માણસનું નામ મતદાર યાદીમાંથી કમી થઈ જવાનું રહેશે. એટલે સૌને વિનંતી છે કે પોતાનું ફોર્મ સમયસર પરત કરે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ.